અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહીએ છીએ, વાતો એક જ છે। અને યાદ આવ્યું, અરે દેવચંદ્રજી મહારાજે કીધું હતું કે મુસલમાન સમાજમાં પણ બ્રહ્મ સૃષ્ટિ આયા છે। કુરાન ગ્રંથ કતેબ ગ્રંથમાં પણ આપણી જ વાત છે, કોઈ બીજી વાત નથી। એ કુરાન ગ્રંથ પણ મોહમ્મદ રસૂલે રાજી જોડે વાતો કરીને 90,000 હરફ લાયેલા વાતો છે, એ વાતો કરેલું હતું। अब ये बात समझीने अब मन में दृढ़ लीधु कि नहीं, આજથી હું પુરાણ તો વાંચી રહ્યો છું, अब પુરાણ પણ વાંચીને એનો ખુલાસા તપાસ કરું પડશે એમ કહીને મનમાં દૃઢ લઈને એ દિવસથી મેરતાથી બીજું કામ લઈને પ્રાણનાથ સ્વામી મેરતાથી બહાર નીકળ્યા। જ્યારે નીકળ્યા, बोलो श्री प्राणनाथ प्यारे की। अब मेरताથી निकलता वक्त गोकुल मथुरा वृंदावन થઈને પ્રાણનાથ સ્વામી દિલ્હી પહોંચે છે। गोकुल मथुरा वृंदावનમાં પણ ચર્ચા કરતા ગયા, જાગરણીનું કાર્ય કરતા ગયા, કૃષ્ણ ત્રિધા લીલા સમજાવતા ગયા, અખંડ દિવ્ય પરમધામના વાણી ચર્ચા કરતા ગયા, જાગરણીનું કાર્ય કરતા કરતા દિલ્હી પહોંચે છે। દિલ્હીમાં જ્યારે પ્રાણનાથ સ્વામી પહોંચ્યા ત્યારે દિલ્હીના અધિપતિ, દિલ્હીના વડાપ્રધાન, દિલ્હીના રાજા ઔરંગઝેબ બાદશાહ હતા। બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, સદગુરુ મહારાજ કી। હવે જ્યારે ઔરંગઝેબ બાદશાહ કેવું હતું, હિન્દુનું જોઈ શકતો નથી, હિન્દુનું સવારે મોઢું જોવે ને તેને અપશુકન માનતો હતો, અને હિન્દુનો બ્રાહ્મણનો જે ચોટી છે દિવસમાં 1 મણ 2 મણ કાપતો હતો, અને એના જનય કાપી કાપીને હિન્દુ સમાજનો મુસલમાન બનાવી આલતો હતો। એવું અત્યાચાર ત્યાં ઔરંગઝેબ બાદશાહ હિન્દુ ઉપર કરી રહ્યા હતા। એ સમયમાં પ્રાણનાથ સ્વામી દિલ્હી પહોંચે છે। જ્યારે દિલ્હીમાં પહોંચીને વિચાર કરે છે, अब આવ રીતે રાજા પ્રજા ઉપર પ્રહાર કરી રહ્યા છે, તો પ્રાણનાથ સ્વામી વિચાર કરે છે આ રાજાનું પણ થોડી જાગરણી કરવી પડશે। अब બધા સુંદર સાથે કીધું, ત્યાંનો પબ્લિકે કીધું, અરે પ્રાણનાથજી, આ તો હિન્દુનો મૂડો જોતો નહીં, તમારા હિન્દી ભાષાનો ચર્ચા સાંભળશે। તો પ્રાણનાથ સ્વામી કહે છે કતેબ ગ્રંથ વાંચીશું અને આરબી ભાષામાં, મુસલમાન ભાષામાં જ એને સમજાઈશું। કુરાન ગ્રંથ ઉપર જ એને દાખલો આપી આપીને, પ્રમાણ આપી આપીને સમજાઈશું। એમ વિચાર કરીને કતેબ ગ્રંથ પણ લાયા અને વાંચવાનું પણ ચાલુ કર્યા। એ વચ્ચે લાલદાસજી નું પણ સાથમાં લીધું, કેમ કે લાલદાસજી તો આરબ દેશમાં ફરી રહ્યા હતા, આરબી ભાષા એને ખબર પડતી હતી, આ મુસલમાન ભાષા। એ બધું ચર્ચા કરીને બધું તૈયારી પણ કરે છે, પણ તૈયારી કરતા કરતામાં ઔરંગઝેબ બાદશાહ સુધી પહોંચવાનું કાઠો કામ હતું। અને ત્યાં પહેલા એક સંત આયા હતા હિન્દુનો, એ સંતનો મારી પણ નાખેલા હતા। ત્યાં લોકોએ બધાએ કીધું, હે પ્રાણનાથજી, તમે બધાએ પણ કરતા નહીં, કદાચ આનો તો વિશ્વાસ કરાય નહીં, આ તો મારી પણ નાખશે એમ કહીને કીધું। પ્રાણનાથજી વિચાર કરે છે, આ તો જાગશે જેવું લાગતું નથી, એટલે આપણે હવે થોડું વિક્રમ સંવત 1735 આયા એ સમયમાં, અને ભારત હિન્દુ સનાતન ધર્મનો મોટો મેળો હરિદ્વારમાં કુંભ મેળાનો તૈયારી હતું। એટલામાં પ્રાણનાથ સ્વામી વિચાર કરે છે, अब હું અહીંયા रुकाવું નહીં, अब હરિદ્વારનો પ્રસ્થાન કરશું એમ કહીને પ્રાણનાથ સ્વામી થોડા સુંદર સાત સ્ત્રી અને વૃદ્ધ સુંદર સાતનો આગ્રામાં મૂકીને આયા છે, દિલ્હી લાયા નહીં। અને કેટલા સુંદર સાત દિલ્હીમાં જ રાખીને થોડું તપાસ કરજો એમ કહીને, અને થોડાક સુંદર સાત લાલદાસજી, મુકુંદાદાસજી 4-5 થઈને હરિદ્વાર પ્રસ્થાન કરે છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી।
बोलो श्री प्राणनाथ प्यारे की। अब स्वामी श्री प्राणनाथ जी हरिद्वार में कुंभ मेला चाली रहा था। त्या दिल्ली नो अंदर शेख बदल नामना एक सुंदर सा मुसलमान भाई नो पण जागृत थया था। ए शेख बदल भाई नो બધું તપાસ કરીને તૈયારી કરવા માટે અહીંયા આપીને એ નીકળ્યા છે। હવે હરિદ્વાર પ્રસ્થાન કર્યા। હરિદ્વારમાં કુંભ મેળા ચાલે છે। અમૃત પ્રયાગરાજમાં થયું। આખો ભારતનો મેળો કહેવાય। હવે ત્યાં ભારત ભૂમિ અંદર 4 જગ્યામાં કુંભ મેળા થાય। ઉજ્જૈન, પ્રયાગરાજ, હરિદ્વાર અને नासिक। आ 4 जग्याમાં કુંભ મેળા થાય છે। અને એનો કહેવાત છે જ્યારે મંથન સાગર મંથન થયું એ વખત અમૃત નીકળ્યો અને અમૃત રાક્ષસ અને દેવનો અંદર લડાઈ થઈ। લડાઈ કરતા વખત ત્યાંથી એ જે કુંભ છે એ કુંભથી 4 ભૂત ધરતીમાં પડી હતી। આ 4 જગ્યામાં પડેલા હતા એટલે ત્યાં કુંભ મેળા ઉજવવામાં આવે છે। આખો હિન્દુ સનાતન ધર્મ ત્યાં ભેગો થાય છે અને આપણો પોતપોતાનો સંપ્રદાયનો ત્યાં દર્શાવે છે। એક એકત્રિત થવાનું જગ્યા। अब એવી રીતે એ સમયમાં વિક્રમ સંવત 1735 માં હરિદ્વાર અંદર કુંભ મેળા ચાલી રહ્યું હતું। ત્યારે બધા સંત મહાત્મા દેશ વિદેશનો પંથ સંન્યાસ પંથ રામાનુજ નિમાનુજ જેટલા પણ દુનિયામાં પંથ સંપ્રદાય ધર્મ ચાલે છે બધા સંત ત્યાં પધારી ચૂક્યા હતા અને આપણો ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા। એટલામાં ભદ્ર ભેષમાં પ્રાણનાથ સ્વામી એકદમ સુંદર છે એવામાં પ્રવેશ કરે છે। જ્યારે પ્રવેશ કર્યા બધા વિચાર કરે છે આવા પુરુષ તો આજ સુધી કોઈ કુંભ મેળામાં પણ જોયા નતા અને તેજ પણ છે, સુંદરતા પણ છે અને જોશ પણ છે। એવા સંત તો આજ સુધી આયા નતા। આ કઈ સંત છે એમ કહીને સ્વાગત કરે છે બધા અને પ્રાણનાથજીનું સ્વાગત કરીને બેસાડે છે। બેસાડીને પોતપોતાનું સંપ્રદાયનું ચર્ચા કરે છે। પોતપોતાનો રામાનુજ નિમાનુજ અમે ક્યાંના છીએ, ક્યાંથી આયા, શું કરવા માટે આવીએ, અહીંયાથી કેવી રીતે ક્યાં જઈએ, અમારા ઈષ્ટદેવ આ, અમારા ભગવાન આ, અમે મર્યા પછી ત્યાં જવાનું, બધું પોતપોતાનું વર્ણન કરીને સંભળાવે છે। ત્યારે એનો જવાબ પ્રાણનાથ સ્વામી આપતા જાય છે। બધા હદ સુધીનો ચર્ચા કરે છે અને પ્રાણનાથ સ્વામી હદથી ઉપર બેહદનો ચર્ચા કરીને સંભળાવે છે। બધાયનો પ્રમાણ આપીને કહે છે તમે નિરાકાર પૂજો છો તો નિરાકાર તો સાકાર નથી, નિરાકાર દુનિયા બનાવી શકતો નથી। એટલે પરમાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તો સાકાર છે, એ અખંડ અવિનાશી છે, એ નૂરમય સ્વરૂપમાં છે, એ તો પૂર્ણ સ્વરૂપમાં છે એમ કહીને સુંદર ત્યાં દર્શાવે છે। એમ જાગૃત કરી રહ્યા હતા કે દરેકના પોતપોતાના સંપ્રદાયની વાત સાંભળ્યા પછી છેલ્લો સમયમાં આવા લોકો કહે છે હે પ્રાણનાથજી તમે તમારા સંપ્રદાયનો વાત કરો। ત્યારે પ્રાણનાથ સ્વામી સતગુરુ બ્રહ્માનંદ હે સૂત્ર હે અક્ષર सतगुरु ब्रह्मानंद है सूत्र है अक्षर रूप सिखा सदा इन से परे चेतन चिद जे अनूप। अब यहाँ शू कीधु सतगुरु ब्रह्मानंद है, हमारा सदगुरु ब्रह्मानंद स्वरूप ब्रह्म स्वरूप पूर्ण ब्रह्म स्वरूप है। सतगुरु ब्रह्मा है, सूत्र है अक्षर रूप हमारो संबंध बोलवा वाला जोड़वा वाला ब्राह्मण जे आपने लगन करता वखत ब्राह्मण होय ने पेलो गठ पारवा वाला एक संबंध जोड़वा वाला हमारा अक्षर सूत्र है अक्षर रूप शिखा सहित तीन से परे। आ शिखा तीन से अक्षर थी पर ऊपर अक्षरातीत पूर्ण ब्रह्म परमात्मा
અમારા ધામ ધની છે. હવે કેવું પડશે? બોલો શ્રી પ્રાણનાથ. सेवन है पुरुषोत्तम गोत्र चिदानंद जान. અમે સેવન કોને કરીએ છે? પુરુષોત્તમ, જે પૂર્ણ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, જે ગીતામાં ઉત્તમ પુરુષ કહેવાય છે, એને પુરુષોત્તમ ને અમે સેવા કરીએ છે. ગોત્ર ચિદાનંદ જાન. અમારો ગોત્ર ચિદાનંદ. અંદર આત્મામાં અમે જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ભજવા લાગીએ તો અમારો અંદરથી જ આનંદ પ્રકટ થાય. ચિદ आनंद चिदानंद जान. परम किशोरी इष्ट है. हमारी इष्ट देवी कौन छे? परम किशोरी श्यामा जी महारानी. आ कृष्ण प्रणामी निजानंद संप्रदाय नो इष्ट देवी कौन छे? श्यामा जी महारानी. प्रतिव्रता साधना માં આપણો સાધન કયું છે? એક પતિ સિવાય બીજું કોઈ પણ પતિ માની શકાય નહીં. બીજા બધાનો પરિવાર તરીકેથી જોઈ શકીએ, પણ પતિ એક જ આત્માનો હોય. આત્માના પતિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. प्रतिव्रता साधना मान અમે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો માનનાર વાળા અમારો સંપ્રદાય છે. અમે 33 કોટી દેવી દેવતા અને ભગવાન છર બ્રહ્માંડમાં જેટલા પણ છે એને આપણે પરિવાર તરીકેથી માનીએ છે. એનો આપણે માન સન્માન કરીએ છે, પ્રણામ કરીએ છે. પણ આપણે સાધના, પ્રેમ, ભક્તિ, પૂજા, પાઠ આપણે સિર્ફ एक पूर्ण ब्रह्म परमात्मा नो भजवा वाला छे. अब प्रतिव्रता साधना मान श्री जुगल किशोर की जाप है. हम जाप कोनु करिए? राजश्यामा युगल स्वरूप नो जाप करिए. मंत्र तारतम्य सोए. हमारो मंत्र तारतम्य छे, जो आ भवसागर नु ज तार छे. आ भवसागर नु ज तारनार वाला, आ अखंड पोकाड़वा वाला हमारो मंत्र तारतम सागर छे. जेनो वाचन करिए, जेने अध्ययन करिए, जेने ग्रहण करिए तो हमें भवसागर पार करीने आत्मानो अखंड दिव्य परम धाम पोकाड़ी सकीए. ब्रह्म विद्या मंत्र तारतम सोए. ब्रह्म विद्या देवी सहित ब्रह्म विद्या એટલે તારતમ જ્ઞાન. વિદ્યા એટલે કયું? અનેક પ્રકારના વિદ્યા અહીંયા શાસ્ત્રમાં બતાવે છે. રાજ વિદ્યા પણ કહેવાય છે એનો. અને એ બ્રહ્મ વિદ્યા શ્રી કુલજમ સ્વરૂપ 18,758 ચોપાઈનું કીધું. પૂરી નવતર મમ જોઈએ. જેટલા પણ ભારતમાં પૂરી છે એમાંથી અમારો પૂરી શ્રી 5 નવતનપુરી ધામ जामनगर में छे कि 7800 पक साला शाखा सही साला है गोलो. 7800 पक शाखा એટલે 108 जे शाखा. परमधाम पाताल थी लईने परमधाम सुधी 108 छे. અને શાખા 84 ना 85 ने 84 हिसाब थाय छे. ए 84 शाखा छे. त्या शाखामां गौलोक धाम आवे छे. 85 25 माइनस करो एमां 108 मां तो एटलो आवशे. कुल 108. हां अब 7800 पाका शाखा सही साला है गौलोक. साला है गौलोक એટલે शाखा विश्राम. જ્યારે આપણે અહીંયાથી જઈશું ધામ પરમધામ તો થોડું સમય વિશ્રામ કરવાનો આવશે. મતલબ અત્યારે પણ આપણે શમશાન ઘાટમાં પેલો લઈને જઈએ ને, આપણે બહેનો તો જાતા ને ભાઈઓ જાય છે, તો કઈ વિશ્રામ કરવાનો પ્રથા છે થોડી સમય. એને સારા કહેવાય. એ પ્રણામી ધર્મવાળાનો ગૌલોક ધામ કહેવાય છે.
અને સતગुरु चरण को क्षेत्र है। बोलो श्री प्राणनाथ। हमारो लक्ष्य सद्गुरु श्री देवचंद्र जी नो चरण थी हमें पूर्ण ब्रह्म परमात्मा प्राप्ति करी सके। जहां जाए सब सो हमारा जे संसार नो दुख छे बधु नाश थाशे। सुख विलास नित्य बिंद्रा बनना हमें आनंद ज्यारे लेवू होय हमारो सुख विलास नो स्थान हमारो वृंदावन अखंड रास लीला ज्या राज्य रम्या हता। अब ऋषि महाविष्णु सोए हमें ऋषि महाविष्णु नो मानिए छे। वेद हमारो ससम है जे संसार नो अंदर 4 वेद छे। ऋग्वेद सामवेद ससमवेद अने अजुर्वेद अथर्ववेद आ 4 वेद छे। एमा 5मो वेद ससमवेद अमारो छे। ए ससमवेद कुलजम स्वरूप साहेब तारतम बाणी नु कीधु। तीर्थ जमुनाजी जोए अमे जमुना नदी नु तीर्थ मानीए छे। शास्त्र संबंध श्री भागवत पहला आपणे शास्त्र सांभळ्યું होय तो भागवत ग्रंथ थी शुरुआत करिए। बुद्धि जागृत को ज्ञान हमारो बुद्धि जागृत बुद्धि छे। संसार नो बुद्धि नथी। कुलमूल हमारो आनंद है। कुलमूल हमारो आनंद है। ज्यारे आ संप्रदाय में आपणे शामिल थईए तो हमारो आत्मा हर पल आनंद में विहार करे छे। फल नित्य विहार प्रमाण आनो प्रमाण आ छे। नित्य ब्रह्मपुर धाम दिव्य ब्रह्मपुर धाम है। हमारो धाम दिव्य ब्रह्मपुर धाम। घर अक्षरातीत सोए हमारो घर छेर नहीं अक्षर नहीं अक्षरातीत छे। निजानंद संप्रदाय वालानो ए उत्तर प्रश्न प्रकाश आ बधु आपणे मानीए छे। धनी श्री देवचंद्र जी निजानंद जिन प्रकट करी संप्रदाय तीनथे हम यह लखी हम द्वारे पावेव यह। शुरुआत श्री देवचंद्र जी महाराज द्वारा थयु। अब आ संप्रदाय आपणे चलाईने यहाँ सुधी आई रह्या छीए। अब जेटलो पण आ सतगुरु अत्यारे उतावळमां आपणे कीधुं ध्यानथी सांभळजो અને મોબાઈલમાં એને અર્થ પણ છે એને સારી રીતે જોજો એમાંથી બધું પ્રમાણ આપણાનો મળી જશે। જેટલા પણ પ્રાણના સ્વામીએ પદ્ધતિમાં કીધું આ હદનો વાત કીધું નથી। બધું બેહદનો જ વાત કરી જે અખંડ છે અને અવિનાશી છે। અને આ વર્ણન કરીને સાંભળ્યા પછી આવું ચર્ચા આવું પ્રમાણ आज सुधी जेटला त्या भेगा थया हता कोईने पण सांभळ्या नता। तो अब वेद वांचवा वाला पुराण वांचवा वाला भागवत वांचवा वाला विद्वान पंडित क्या हता तो ए लोकनो बधु खबर पड़ी। आ तो आना जे सार हंतायेलो हतो वेद पुराण भागवत में गीता में एनो सार आ कही रह्या छे। ए बात बधायनो मनमा पाको थयो। अने प्राणना स्वामी पोताना डेरामां गया। समस्त लोकोए अब चर्चा करी। आ तो अलौकिक चर्चा छे। अने आपणे अब भविष्य पुराण में तपास करीए तो भविष्य पुराण बधाए खोल्या। भविष्य पुराण में लखेलो हतो विक्रम संवत 1735 में 11 महीनानो बरस थशे अने आकाश में पूछड़ी वाला तारा निकलसे। इस बरस में पूछड़ी वाला तारा निकलसे। ए समय में हदनो नथी बेहदनो नथी। अक्षरातीत पूर्ण ब्रह्म परमात्मा उत्तम पुरुषनो भजवा वाला अने एनो ज्ञान आपनार वाला अने सुख शीतल करू संसार एवा संत एनो आत्मानो प्रकट आ जगत में थशे एम ए भविष्य पुराण में लखेलो मळी। तो बधाए तपास करीने विचार करीने कहे छे आज दिवस आजे
વિક્રમ સંવત 1735 પણ છે, આ પૂંછડી વાલા તારા પણ છે અને મહિનો 11 પણ છે, અલૌકિક ચર્ચા કરનાર વાળા વ્યક્તિ પણ હાજર છે। આજ સુધી કોઈને આવું ચર્ચા કર્યા નતા અને બેહદ્દનો પાર બીજું કોઈ પાર નથી એ વાત પણ ખબર પડી અને જે દિવસ આવું ચર્ચા કરનાર વાળા વ્યક્તિ આવશે એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર જાહેર થશે એ વાત આ ભવિષ્ય પુરાણમાં લખેલો હતો। તો આ હરિદ્વાર અંદર જેટલા પણ સંપ્રદાય પંથ ધર્મ હતો એ મંત્ર માનનાર વાળા હતા એ લોકે પ્રાણનાથ સ્વામીનો ગાદીમાં બેસાડીને બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતારનો ઉપાધિ આપી। એ દિવસથી પ્રાણનાથ સ્વામીનો મહામતી શ્રી પ્રાણનાથજી કહેવામાં આગળ ઉપાધિ લાગી। તો જગત બધા સમસ્ત જગતે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર ઉપાધિ લઈને બધાય આરતી ઉતારવા લાગ્યા। કાયમ ગંગાનો આરતી ઉતારવા જતા હતા, આજે સમસ્ત સમાજ થઈને ત્યાં શું કરવા લાગ્યા? ભૈનવ રે નવખંડ કી આરતી, વિજય વિનંદ બુદ્ધજી કી आरती, प्रेम मगन भय उतारती, सखी आप पिया बरवारती, दुष्टाई सबको संगारती, सुख अखंड आनंद विस्तारती, सजल सराचर को तारती, भैनव रे नवखंड की आरती। આજે વિશ્વ બ્રહ્માંડનો તારનાર વાળા બહુ દુષ્ટ સંસારનો દુષ્ટનો નાશ કરનાર વાળા એવા બુદ્ધ નિષ્કલંક અવતાર જગતમાં આવી ચૂક્યા છે કહીને નવખંડાય આરતી કરી। નવખંડાય આરતી કરી એ નવખંડમાં 33 કોટી દેવી દેવતા પણ હાજર થયા, ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ હાજર થયા, ઓમકાર ગાયત્રી 5 શક્તિ ધર્મરાજ બધું ત્યાં હાજર। આ ભૈનવ રે નવખંડ की आरती एक वक्त વાંચજો, એના અંદર બધું વર્ણન આવે છે, કોણ કોણ એ આરતીમાં સામેલ થયા એના અંદર આવે છે। એવું રીતે હરિદ્વાર અંદર પ્રાણનાથ સ્વામીનો આરતી ઉતારવામાં આવ્યું અને આરતી ઉતાર્યા પછી ત્યાં હર નો પૌડી ઘાટ એક આવે છે। હરિદ્વારમાં સ્નાન કરવાનું, બધા પાપ ધોવાનો વાત કરે છે ને, ગંગામાં જઈને પાપ ધોઈને આવીએ તો એક ઘાટ છે ત્યાં, એ ઘાટમાં જઈને બધા સ્નાન કરવા માંગે છે। એ ઘાટમાં જ નાવું પડે તો પાપ ધોવાય એમ ત્યાં ભાવના હતું। તો બધાએ કીધું આજે પ્રાણનાથ સ્વામી મહામતી પ્રાણનાથજી આ ઘાટમાં જઈને પહેલા સ્નાન કરશે। તો પ્રાણનાથ સ્વામી કહે છે અરે ઘાટમાં કોઈ રાખ્યું જ નહીં, આ બધું ગંગા પવિત્ર છે, ચાલો બધા એક સાથ હેડો, બધા સ્નાન કરીએ, કોઈ ઘાટનું મહત્વ અહીંયા રાખવો એમ કીધું। એટલામાં પ્રાણનાથ સ્વામી સાથે બધા પબ્લિક ગંગામાં સ્નાન કરવા ગયા। જ્યારે ગંગામાં જઈને પ્રાણનાથ સ્વામી પ્રવેશ કરીને અજુલીમાં પાણી લે છે એટલામાં ગંગા નદી પ્રકટ થાય છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી। ગંગા નદી પ્રકટ થઈને એને પ્રણામ કરે છે। ત્યારે બીજા સંપ્રદાય સંત મહાત્મા પૂછે છે અરે ગંગા મૈયા, આજ સુધી અમે કેટલા વખત આયા, તમે આજ સુધી દર્શન આપ્યા નહીં, આજે તમે શું કરવા માટે દર્શન કેમ આયા? તો રે ગંગા મૈયા કહે છે હે સંતગણ, આજ સુધી જેનું રાહ જોઈને હું આ બધાનો પાપનું પોટલી લઈને બેઠી હતી, તો આજ મારો આ બધું પાપ હરનાર વાળા પૂરો બ્રહ્મ પરમાત્માનો ચરણ મારો ઉપર પડી ચૂક્યો છે અને એ મારા હાથમાં મને લઈ લીધું છે, તો એને દર્શન કરવા માટે હું આવી, તમને મારું દર્શન આપવા આવી નહીં। તો બધાએ પૂછ્યા કેવું રીતે? જ્યારે ભગીરથ રાજા બ્રહ્માજી સાથે
નદી ગંગાનો લેવા માટે ગયા અને કીધું હતું કે જ્યાં ધરતીમાં બહુ પાપ વધી છે, તમે હેળો બધાનો પાપ ધોવા માટે. ત્યારે ગંગા માતાએ કીધું હતું, અરે બ્રહ્માજી, જગતનો પાપ ધોતી ધોતી તો હું ગંદાથી થઈ જાઉં, હું પાપીન બની જાઉં, ત્યારે હું શું કરું? ત્યારે બ્રહ્માજીએ કીધું હતું, અરે ગંગા, શું કરવા ચિંતા કરે છે? તારો બધું પાપનું પોટલી હટાવવા વાળા એ તો મારા પણ સૃષ્ટિ કરતા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક દિવસ તારા ચરણ સ્પર્શ કરવા માટે આવશે, એ દિવસ તારો પાપ બધું ધોવાઈ જશે એમ કીધેલો હતો. એટલે આનો ઇંતજારમાં હું બેઠેલી હતી. આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજે આવી ચૂક્યા છે, એટલે હું દર્શન કરવા માટે આવી. ત્યારે બધા ખુશ થઈ ગયા. જેનો અમે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર માન્યા હતા, એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમ પ્રમાણ પણ મળ્યો અને બધા ખુશ થઈને બહાર આયા. બોલો શ્રી પ્રાણનાથ. अब प्राणनाथ स्वामी એ સમયથી શાખા साली बहान का 16 पुराण बैठा शाखा विजय भी नंद का तब फिर के फिराए शयन. એ સમયથી शाखा साली बहान का आरंभ हुआ 1600 થી. એ શાખા ચલાયા આજ સુધી. એનો જેવી રીતે વિક્રમ સંમત આવે એવી રીતે આ પ્રાણનાથજી આ ચાલુ કરી. એ પ્રથા ચાલતી ગઈ પણ વચ્ચે આવીને બધું બંધ થઈ ગયું. અત્યારે ફરીથી ચાલુ થયું છે. એવી રીતે શાખા સાલી બહાનનો સમય નક્કી કરીને પ્રાણનાથ સ્વામી એ પ્રથા ચલાવીને ત્યાંથી નીકળ્યા અને બધાયનો સુખ શીતલ કરું સંસાર ભાવનાથી સુંદર સાધનું કીધું. કોઈ ઉપર કોઈ ઝઘડા કરવાનું નહીં, બધાયનો પ્રેમ ભાવ રાખવાનો છે. અમે હિન્દુ ભાઈ છીએ. આ સંસારમાં એક થઈને આપણે ચાલવાનું છે. બધાયનો ભાવના શુદ્ધ હોવું જોઈએ. આવું ભાવનાથી પ્રાણનાથ સ્વામી ફરીથી દિલ્હી પ્રસ્થાન કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, સદગુરુ મહારાજ કી. अब પ્રાણનાથ સ્વામી ફરીથી દિલ્હી આયા. દિલ્હી આવીને એક મકસદ તો છે, ઔરંગઝેબ બાદશાહનો કઈ રીતે જગાઈએ, કઈ રીતે એને સમજાવીએ, કેવી રીતે એનો કર્મ સુધારીએ, એવું ભાવનાથી ફરીથી આયા. દિલ્હી આયા પછી બહુ પ્રયત્ન કરે છે પ્રાણનાથ સ્વામી. સુંદર સાથ લાલદાસજી, મુકુંદાદાસજી બધા સુંદર સાથ તૈયારી કર્યા. તૈયારી કરતા કરતામાં શું થયું? કોઈ ઉપાય જ નથી. ઔરંગઝેબ બાદશાહનો જગાડવાનો કાંઈથી કશું ઉપાય નથી. બહુ પ્રયત્ન કર્યા, ચિઠ્ઠી મોકલાયા, સમાચાર મોકલાયા, ભેગો થવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ થયું નહીં. આ બધા કે છે એના સુધી પહોંચે તો મરીને જ આવીએ, બચીને આવીએ ને એમ કીધું. એટલામાં अब સુંદર સાથ પ્રાણનાથજીનો ચિંતા જોઈને સુંદર સાથ વિચાર કરે છે કે હે પ્રાણનાથજી, જે થાય આપણે 12 જણ મોબીન બનીએ. 12 જણ સુંદર સાથ હિંમત કરીને ત્યાં સુધી પહોંચીએ અને એને સંદેશ આપીએ. એમ કહીને 12 જણ પાકા થયા. એ લાલદાસજી મહારાજ, મુકુંદદાસજી મહારાજ અને પેલા ચિંતામણી જે હતા એ, અને પેલા એક મુસલમાન ભાઈ ત્યાં જાગેલા હતા, એ આશેક બદલ્યા દિલ્હીમાં જ જાગેલા હતા. 2 મુસલમાન 10 હિન્દુ થઈને 12 મોબીન બન્યા અને ભેસ બદલાઈ નાખ્યા. ભેસ બદલાઈને અને કઈ કૂચ કરીને એનો પ્રસંગ બહુ લાંબો આવે છે. એનું એટલું બધું આપણે જરૂર પણ નથી, એટલે કેતી નથી, ખાલી મેન પોઈન્ટ કહું છું. 12 મોબીન થઈને ગમે તે કરીને કપ કરીને ઔરંગઝેબ બાદશાહ સુધી પહોંચ્યા ખરા. ત્યાં જઈને ઔરંગઝેબ બાદશાહે જોયા પણ, દર્શન પણ કર્યા, વાત પણ કરી. બાતો કર્યા પછી 12 મોબીને કીધું, અમે તો અલ્લાહ ખુદા પરમાત્મા ખુદાનો ખાબીન છીએ, અમે હર પર એને
ચર્ચા કરીએ, જાપ કરીએ અને એ જ વાત તમારા જોડે પણ કરવા માટે આયા છે એમ પણ કીધું. એ લોકોનું રાખવાનું વ્યવસ્થા એક જગા કરી દીધું, પણ બાદશાહ ફરીથી જોવા આવ્યો નહીં. બીજા લોકે મુલાકાત કરવા દીધું નહીં. 12 મોબીન ત્યાં જ બંદી થઈ રહ્યા. अब આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ. अब 12 મોબીન ત્યાં ગયા છે. બીજા લોકો કેટલો માર કરે છે, કેટલો એને વર્તન એટલી ખોટી કરે છે, કેટલું સહન કરીને એ લોકો ઔરંગઝેબ બાદશાહ માટે બચાવવા માટે, આપણું જાગણી કરાવવા માટે, કેમ કે પ્રાણનાથજીનો મનમાં એમ થયું કે આ સાકુમરબાઈનો આત્મા છે પરમધામનો, તો સાકુમરબાઈનો આત્માનો જગાડવાનો છે એમ ભાવનાથી 12 મોબીન ત્યાં ગયા હતા. પણ 12 મોબીને એટલું ત્રાહિમામ સહન કરવું પડી. એનું વર્ણન વિતક અને સ્વરૂપ સાહેબમાં આવે છે. બહુ તકલીફ ઉઠાયા છે 12 મોબીનને આ સુંદર સાપનું જાગૃત કરાવવા માટે. આ 12 મોબીનનું નામ અપરંપાર છે, અમર છે. એટલો સહન કરીને પણ ત્યાં બેઠા છે. એટલામાં ચિઠ્ઠી લખે છે પ્રાણનાથજીનો. આ ચિઠ્ઠી લખીને કઈ અવસ્થા છે કે છે, પણ ઈશારામાં સ્પષ્ટીકરણ કરતા નથી. ઈશારા પણ પ્રાણનાથ સ્વામી સમજી જાય છે અને ફરીથી બડી પત્રીમાં લખે છે, હે સુંદર સાજી, તમે બહુ ભેગા થઈને રજો, જુદા રજો નહીં. વધારે હસવાનું પણ નથી, મજાક મસ્તી પણ વધારે કરવાનું નહીં. એકતા ભાવથી રજો. કોઈનો મતભેદ લાવવાનું નહીં, કોઈ ઉપર ઈર્ષા ભેદ બારનો અંદર કરવાનો. જેવું મળશે એવું ખાવાનું, પણ તમે ત્યાં સુરક્ષિત રજો, સ્વાસ્થ્યમાન રજો અને હર પલ શ્વાસ ધામ ધનીનો યાદ અને ચિતવન કરતા રજો. બચાવવા વાળા પરમાત્મા છે એમ કહીને ચિઠ્ઠી પણ મોકલાવે છે. अब એક આ બાજુ શું થયું? ઔરંગઝેબ બાદશાહ પોતાનો આત્મા જાગૃત કરવા માટે જિજ્ઞાસા પણ રાખે છે, પણ થઈ શકતો નથી. અને દેવ અહીંયા પ્રાણનાથ સ્વામી એક દારા હિંમત કરીને રાત્રેનો બચ્ચા કમલ ઓઢીને પણ ઔરંગઝેબ બાદશાહ પાસે મુલાકાત પણ થાય છે. સાકુમરબાઈનો આત્મા ઔરંગઝેબ બાદશાહ પરમધામમાં સાકુમર અને સાકુંડલબાઈ હંગાતી રહે છે. સાકુમર અને સાકુંડલબાઈ ત્યાં મૂલ મિલાવવામાં ચંવર ડોલાવાનો, પંખા ચલાવવાનું કામ પણ કરે છે, હંગાતી રહે છે. એ સાકુમર આજે ઔરંગઝેબ બાદશાહનો આત્મા ઉપર જીભ ઉપર છે, પણ પ્રાણનાથ સ્વામી સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ધામધની રાત્રે વચ્ચે એને દર્શન આપવા માટે પણ આયા, વાતો પણ કરી, પણ આ જાગી શક્યો નહીં. એ જાગી શક્યો જ નહીં. કઈ એને એક શરત પણ રાખી, તમે મારા ગુરુ થતા હોય ને, એને ખબર પડી આ ઇમામ મહેદી છે, પરંતુ પોતાનો સત્તાનો લીધે એ ઝૂકી શક્યો નહીં અને એ એક શરત રાખ્યો. એને ભાવનાનો શું થયું કે આનો મારા રાજગુરુ બનાવું તો મારો બેડા પાર છે. આ તો ઇમામ મહેદી છે જેનો હું તપાસ કરી રહ્યો છું. अब હું લોકોનો આગળ તો ઝૂકી શકવાનું નથી. આ તો હિન્દુ સંત છે ઉપરથી. अब એ હાથી, ઘોડા, રૂપિયા, પૈસા કેટલું બધું આલવાનો શરત રાખે છે. ત્યારે પ્રાણનાથ સ્વામી કહે છે, તારો આ જગતમાં જેટલો છે ને એટલો પણ મને નહીં. આ દુનિયાનો તું આપે ને તો પણ હું તારો ગુરુ બનીને રહેવાનું નથી એમ કીધું. હવે શરત માન્યા નહીં તો એ સ્વીકાર કર્યો નહીં. પ્રાણનાથજી ત્યાંથી નીકળીને ગયા. હવે પાક્કો થઈ ગયો પ્રાણનાથજીનો આ જાગવાનું નથી. કેમ જાગ્યો નહીં? ત્યાં અમુક સંત કહે છે એને કંસનો જેવું પોતાનો પિતાનો બંદી કરેલો હતો. કંસનો જેવું પોતાનો પિતાનો મારી નાખેલો હતો. કંસએ તો બંધ કર્યો હતો,
પિતાનો એ સનમને મારી નાખ્યો હતો અને એને મોટા ભાઈ એક મોટા ભાઈ હતા. એ મોટા ભાઈએ સમાજે રાજા બનાવવા તૈયારી કરી. એટલામાં એ તો રાજા બનવા માટે પિતાનો માર્યો હતો. આજે લોકોએ મોટા ભાઈનો રાજા બનાવવા ગઈ રહ્યા છે. એટલે એને શું કર્યો? પોતાના મોટા ભાઈનો પણ મારવા માટે ગયો. જ્યારે એને રૂમમાં ગયો ત્યારે એ મોટા ભાઈએ કીધું કે ભાઈ મને અત્યારે માર નહીં, કે મને તું બંધી કરીને રાખ. અને અહીંયા કુરાન ગ્રંથ કહી રહ્યા છે ઇમામ મહેદી અવતરિત થશે. તો ઇમામ મહેદી જ્યારે આવશે એને એક વખત દર્શન કરીને હું છુટકારા, ખાલી મને એટલા સમય સુધી તું મને બચાવી રાખ એમ કીધું. ત્યારે એ ઔરંગઝેબ બાદશાહે એ વાત માન્યા વગર શબ્દ દઈને તલવાર લઈને મારવા ગયા. એ વખત એ ભાઈએ અભિશાપ આપી હતી, ઇમામ મહેદી તારા નજર સામે આવશે, તને વાત પણ કરશે, પણ તું આત્મા જાગૃતિ કરી શકવાનો તું ઓળખી શકે જ નહીં, એમાંથી તારો વંચિત રહેવું પડશે એમ કહીને અભિશાપ આપેલો બાપ સંત જનકારી છે. હવે એ શ્રાપનો લીધે હોય યા જીભે ખોટું કામ કરી રહ્યો છે. આપણા અંદર ભલે મોટો આત્મા બેઠા છે, પરંતુ અમારો જીભ ખોટું કર્મ કરે તો પણ પરમાત્મા દર્શન આપી શકે નહીં, આત્મા પણ જાગૃતિ થઈ શકે નહીં. એના માટે લાલદાસજી મહારાજ કહે છે, હે જગતના માનવો, હે જગતના સુંદર સાથ, કે જ્યારે જીભનું પણ શુદ્ધ બનાવવા માટે પ્રયત્ન કરીએ, કર્મ શુદ્ધ કરીએ, ધર્મ શુદ્ધ કરીએ, જીભનું કામ પણ હર પલ સારું, મન ચિત્ત બુદ્ધિ અહંકારથી પણ હર પલ વિચાર સારા લાવીએ, તો જ ત્યાં બેઠેલો આત્માનો પણ જાગૃત થવા માટે સરળ થશે. કર્મ સારું ખોટું હોય તો આયેલા પરમાત્મા પણ ઓળખી શકાય નહીં. ત્યાં લાલદાસજી મહારાજ કહે છે. આવો પ્રાણના સ્વામી વિચાર કરે છે, નહીં હવે અહીંયા રૂકાઈને કોઈ ફાયદો નથી, ત્યાંથી આપણે બહાર નીકળવું પડશે એમ કહીને હવે જેટલા પણ સુંદર સાથ હતા આગ્રામાં બેઠેલા બહેનો બધી હતી એ બધાનો લઈને આવા પ્રાણનાથ સ્વામી દિલ્હીથી બહાર ઉદયપુર બોલો શ્રી પ્રાણનાથ. દિલ્હીથી अब અનુપ શહેર થઈને ઉદયપુર જવા માટે પ્રાણનાથ સ્વામી ત્યાંથી પ્રસ્તાવ કરે છે અને જે 12 મોબીન છે એ લોકોનું ચિઠ્ઠી લખીને મોકલાવે છે અને કહે છે અબ તમે પણ ત્યાં રૂકાવાનો જરૂર નથી, ગમે તે કરીને તમે પણ આ ઉદયપુર બાજુ આવજો, ત્યાં જ ભેગા થઈશું, પણ શાંતિથી એકદમ સાવધાનથી ત્યાંથી નીકળજો એમ કહીને પ્રાણનાથજીએ સમાચાર મોકલાયા અને પ્રાણનાથ સ્વામી અનુપ શહેર થઈને ઉદયપુર ગયા. જ્યારે ઉદયપુર પહોંચ્યા, ઉદયપુર રાજસ્થાન રાણા રાજા હતા. હવે પ્રાણનાથ સ્વામીનો રાજા અંદર આત્મા તપાસ કરવાનો છે. શાકુંભરબાઈ તો રાજા અંદર હતા પણ જાગ્યા નહીં. હવે શાકુંડલનો તપાસ કરવાનો છે. શાકુંડલ મળે તો મારો અહીંયા જાગરણીમાં કામ આવશે એમ વિચાર કરીને હવે રાજા અંદર તપાસ કરતા કરતા ઉદયપુર પહોંચે છે. ઉદયપુર રાણા રાજા હતા પણ એનો અંદર કોઈ આત્મા નતું, એ જાગી શક્યો નહીં. ઉદયપુરમાં જઈને જાગરણીનો કાર્ય કરતા રહ્યા. કરતા કરતા ઘણા સમયથી થયું અને રાણા અને ઔરંગઝેબ બાદશાહનો દુશ્મની પણ હતો રાજાનો, અને ઔરંગઝેબ બાદશાહનો સૈનિક રાણા જોડે દબાવ કરીને યુદ્ધ કરવા માટે આવતો હતો. એ સમાચાર ચડાવ જ્યારે આવ્યો, લડાઈનો ચડાવ, ત્યારે રાણાએ
સમાચાર બોલાયા, જે સંત ગણ્યા બેઠા છે ભેગા થઈને, યુદ્ધ થશે તો તકલીફ થશે, એના માટે રાણાનો જગાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ રાણાએ દર્શન કરવા સુધી આવ્યો નહીં. કોકને એને સમાચાર મોકલાયા, આ સંતનો આગળ તો જવાય નહીં, એ તો ઉપર રાખ ભૂરકી નાખશે અને પોતાનું ભસ્મ કરી નાખશે એમ કીધું હતું. એટલે રાણા ત્યાં ગયું જ નહીં. અને અમુકે જે પંડિતો મોકલાયા તપાસ કરવા, તો પંડિત જઈને ચર્ચામાં બેસ્યા, તો ચર્ચા પંડિતોનું હુજબુજ કશું ચાલી નહીં. તો વિચાર કરે છે અમારા કરતા ઉત્તમ ચર્ચા કરે છે, રાણાનું ખબર પડશે તો અમારો પત્તો કપાઈ જશે, એમને ભેગા થવા દીધું જ નહીં. હવે ત્યાં ઉદયપુરમાં આવું રીતે થયું. ઔરંગઝેબ બાદશાહનો લડાઈનો સમાચાર આવ્યો, ત્યારે રાણાએ આ પ્રાણનાથજીનો ટોળી જે છે 500-600 જેટલા છે એ લોકોને કીધું કે તમે હવે અહીંયા યુદ્ધ થવાનું છે, તમે અહીંયાથી નીકળી જાઓ એમ કીધું. એટલામાં પ્રાણનાથ સ્વામી એક સમાચાર પણ મોકલાયા, શું કરવા ઔરંગઝેબ બાદશાહ જોડે લડો છો, મને સાથ આપો ને, હું એને પછાડી નાખીશ એમ સમાચાર પણ મોકલાયા. પણ રાણા માન્યો નહીં. તો પ્રાણનાથ સ્વામીનો ઉદયપુરથી પણ નીકળવા માટે તૈયારી કરવું પડી. આવા 12 મોબીન પણ ત્યાં ઔરંગઝેબ બાદશાહનો દરબારથી વિદા લઈને એ લોકો પણ આવીને ત્યાં ભેગા થયા. બધા ત્યાં ભેગા થયા પછી હવે પ્રાણનાથ સ્વામી કહે છે હવે સંકટ બહુ આવશે, હવે ગુજરાતનો જેવું શાંતિ ત્યાં નથી, હવે અહીંયા તો બાદશાહનો રાજ ચાલે છે, ક્યાં શું થશે કોઈ નક્કી નથી. હવે આપણે વૈરાગ્ય ભદ્ર ભેષ ધારણ કરવું પડશે, આપણે આવા ભેષમાં અહીંયાથી નીકળાય નહીં. જે સુંદર સાપનો દાગીના બધું છે અહીંયા બધું દાન કરી દો, કોઈ હાથમાં લેવો નહીં. બુટ્ટી હોનાનું હોય, દાગીના પહેરેલા હોય, બંગડી હોય, એ પણ બધું દાન કરો, અને રૂપિયા પૈસા પણ વધારે હાથમાં રાખો નહીં, ભદ્ર ભેષ ધારણ કરો એમ કીધું. હવે ત્યાં બધાયનો મુંડન કરાવવામાં આવ્યું. બધાએ મુંડન, ભાઈઓએ મુંડન કરી અને પ્રાણનાથજીનો કાનપટ્ટી વાળા ટોપી પહેરાવવામાં આવ્યું, પગમાં ખરાવ પહેરાયા, ભદ્ર ભેષ ધારણ કરાયા અને માલા પહેરાયા, સફેદ લુગડા ભદ્ર ભેષમાં પ્રાણનાથજી તૈયાર થયા. લાલદાસજી, મુકુંદદાસજી જેટલા હતા થયા. બહેનો પણ બધા બુટ્ટી બંગડી બધું કાઢી, કંઠીનો માલા અહીંયા પણ પહેરાયા અને ગુલાબી કલરના સાડી, એકદમ ગુલાબી નહીં, પિંક કહેવાય, એકદમ હલકા, જે બાઈજુ મહારાણી પહેરે છે એવા સાડી બધાને એક ભેષમાં બધાનો પહેરાયા અને બધા ભદ્ર ભેષમાં અને બધા કરતાલ, ઝાંઝ, મજીરા લઈને ત્યાં સુંદર પ્રદર્શન કરીને યાત્રા આરંભ કરે છે. કારી કામરી રે મોકે લાગે રે, આ ભજન ગાતા ગાતા પાણી પણ ઉતરે છે. એવું રીતે પ્રાણનાથ સ્વામીનો યાત્રા અલૌકિક અદ્ભુત થયું. દુનિયા બધા જોવા માટે રાસ્તામાં ઊભા થાય છે આ અલૌકિક યાત્રા જોઈને. એવી રીતે ભદ્ર ભેષમાંથી પ્રાણનાથ સ્વામી ત્યાંથી બહાર નીકળે છે. હવે જ્યારે પ્રાણનાથ સ્વામી ત્યાંથી આગળ નીકળ્યા બીજા શહેરમાં, જ્યારે નીકળ્યા ત્યારે ઔરંગઝેબ બાદશાહનો ત્યાં પ્રહાર થયો, યુદ્ધ આવ્યું અને રાણા પણ ભાગી ગયો થોડી સમય માટે. સુંદર સાત પબ્લિક બધા કયા ગુફામાં અંદર હંતાઈને બચવા માટે હંતાઈને બેઠા. પહાડ પર્વતનો કુનામાં પબ્લિક ત્યાં જઈને હંતાયા. એ જોઈને પ્રાણનાથ સ્વામીનો બહુ દયા આવ્યો, હૃદયમાં બહુ દયા આવ્યો. અરે આ ઔરંગઝેબ બાદશાહ તો આ પબ્લિક માનવ જાતનો સુંદર સાપનો કેવું રપત પાડે છે. હે ધામધની, હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, આ બધાનો જલ્દી રક્ષા ઉદ્ધાર કરો, આ મુસીબતથી જલ્દી બહાર કાઢો એમ કહીને ધામધનીનો પ્રાર્થના કરવા બેઠા. ત્યારે જ વાણી ઉતરે છે, બાલો બ્રિહરસ કરીને
વિરહનું જે પ્રકરણ છે 6 પ્રકરણ એ સુંદર સાતનો સેવા માટે, સુંદર સાતનો ઉદ્ધાર માટે, મુસીબતમાં પડેલા સુંદર સાતનો બહાર નીકળવા માટે વાણી ઉતરી. જ્યારે જ્યારે પ્રાણનાથજીનું મુખારવિંદથી બાલો બ્રિહરેશનો આ વાણી ઉતરી ત્યારે ત્યારે ત્યાં સંકટ હલકા થતું ગયું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી. મંદોસર એ બાણી જ મંદોસરમાં ઉતર્યા હતા, કેમ કે ઉદયપુરથી મંદોસર ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ મંદોસરથી अब प्राणनाथ स्वामी औरंगाबाद बाजू जागરની યાત્રા કરશે. આપણે કાલનો પ્રસંગમાં આટલો હેડાઈશું. औरंगाबाद જાગરની કરતા કરતા આપણે કાલે પન્ના પ્રાણનાથ અને છત્રસાલ મહારાજ સુધીનો મુલાકાત કરાઈશું. अब કાલનો પ્રસંગ એક એવું આવશે, ટુકરાનો પ્રસંગ પણ આવશે, જ્યાં घर घर में मांगीने प्राणनाथ स्वामी सुंदर सात बाईदेव महारानीए घर घर में मांगीने खावानो परिस्थिति नो प्रसंग काले आवशे. तो आपने पण इच्छा एवुं छे काले आपणा घर में संध्या समय काले 14 पण छे, तो सांज आपणा घर में बाईदेव राज महिला मंडल पोते नक्की करजो कोना घर में शुं बनाववानुं छे. एक ज घर में एक ज वस्तु बधु बिहारी जी नो जेवुं होवुं ना जोईए. दरेक ना घर में कोईनो घर में थेपला बनावजो, कोईना घरना बाजरीनो रोटला, कोईना घरना भाकरी, कोईना घरना रोटली, कोईनो घरना पुल्ला, सुखी सुखड़ी अने पेलो बरा, बेलानिया, शक्करपाड़ा जे पण તમે બનાવતા હોય એ બનાવીને કાલે નક્કી કરજો હું આ બનાવું. વધારે નહીં, એક એક ડબ્બો લાવવાનો છે અને અહીંયા એક તપેલી તાસક ઉપર મૂકીને રાખવામાં આવશે. બધા સુંદર સાત લાવીને ત્યાં ટુકડા કરીને જ લાવજો. પાછા આખી લાવશો તો કોણ ટુકડા કરશે? ટાઈમ રહેશે નહીં. ટુકડા કરીને લાવીને બધું રાખજો. કાલ એનો પ્રસાદ એક बनसे बधु भेगो करीने आपणे पण लईशुं. बोलो हाँ, लसण डुंगरी नाखता नहीं हो, ध्यान राखजो. बरा बनावो, बेलानिया बनावो, लसण डुंगरी नाखवाना नहीं. चोखाईथी पवित्रताथी बनाईने अने काले प्रसाद आपणा घरनो लागवानो छे एटले बधाय भावथी लावजो. विशेष करीने बाईजू राज महिला मंडळनो कहूं छुं, बीजा सुंदर सात पण लाई શકશો જેનો જેવું ભાવ અને જે બન્યો હોય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ महाराज की, बाईजू राज महारानी की, महाराज छत्रसाल की, लालदास जी महाराज की, तीनोपुरी धाम की, कृष्ण प्रणामी धर्म की, निजानंद संप्रदाय की, समस्त सुंदर साथ की, जग्या भौम की. छो भाई इत परीक्षा प्रगट उठावे अपना भार और भोजन निभावे साथ को और भोज मन पसंद भरतार और मोज मन पसंद भरतार लालदास की वितक बोलो श्री
कहो पिया तुम हो मेरी आस जी। आस विराने तो करो पिया जो कोई दूसरा होय जी। सब विध पिया जी सामर्थ दीना रैन जात रोए जी। जन्म आते जो हम होते पिया सो तुम देखते किए जी। जब तुम आप देखाओगे तब देखोगे नजर जी। ए पुकार पिया सुन के अब ढील करो अब जीव जी। क्षण क्षण खबर जो लीजियो मैं अर्ज करूँ दुलहीन जी। एक फरज में तो करूँ पिया जो आड़े भय अंतराय जी। सो आड़े अंतराय टाली के दुल्हा लीजे कंठ लगाए जी। कंठ लगाए कंठ सो पिया कीजे हास विलास जी। वारण जाय श्री रावती पिया राखो कदम के पास जी। तुम दुल्हा में दुल्हनी पिया और न जानो बात जी। इश्क सो सेवा करूँ पिया सब अंगो साक्षात जी। सर्व सुखदाता धाम धनी में कहाँ कहूँ इन बात जी। श्री महामती जुगल स्वरूप पर प्यारी अंगना भली भली जात जी। सदा सुखदा